હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 26 ફેબ્રુઆરી સ્પેશિયલ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ઘણી વખત ઉપયોગી થશે। પછી તે વ્યક્તિ વિશેષ હોય કે પછી કોઈ પણ આજની ઘટના, તે તમને ખૂબ ઉપયોગી થશે। પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। અને જો આ મારી સિરીઝ સક્સેસફુલ રહેશે તો હું આગળ નવી ચાલુ રાખીશ, નહીંતર હું આને અહીંયાથી જ સ્ટોપ કરી દઈશ। 2 કે 3 દિવસ હું જોઈશ કે મને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે। તો ચાલો હવે બિલકુલ સમય બગાડ્યા વગર શરૂ કરીશું। 26 ફેબ્રુઆરી સ્પેશિયલ આજે શું છે તો 1857 ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની હતા। કોણ? તો મનીરામ દીવાન અને પિયાલી બરુઆ આસામના હતા અને આસામમાં 1857ના વિપ્લવનું એમણે નેતૃત્વ કર્યું હતું। મનીરામ તો શરૂઆતમાં અંગ્રેજો માટે કામ કરતા હતા, પરંતુ તેમની શોષણકારી નીતિને કારણે અસંતૃપ્ત થઈને તેમણે સ્વતંત્ર સંગ્રામમાં જોડાઈ ગયા। તેમણે અહોમ કિંગડમના ઉત્તરાધિકારી કંદેશપરીને પુનઃ સિંહાસન પર બેસાડવાની યોજના બનાવી હતી। અંગ્રેજોને તેની ગંધ આવી ગઈ હતી, રાઈટ। અને પિયાલી બરુઆ તેમના વિશ્વાસુ સહયોગી હતા અને આસામ સંગ્રામમાં જે આસામ સંગ્રહ થયો હતો અહોમ કિંગડમ વખતે, તો એના નીતિ ઘડતરમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો, રાઈટ। અંગ્રેજો દ્વારા 26 ફેબ્રુઆરી 1858ના રોજ જોરહાટ ખાતે તેમને ફાંસી આપવામાં આવી હતી। અહીંયા હું પીડીએફમાં તમને સુધારીને આપ્યો, અને સુધારીની હોય તો પણ નીચે તમને પ્રૂફ મળી જશે। ક્યાંથી? તો આ રહ્યું પ્રૂફ, રાઈટ। ચલો, પછી આવશે વિનાયક સાવરકર। 28 મે 1883માં જન્મ। પૂરું નામ વિનાયક દામોદર સાવરકર। ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી સાહિત્યકાર અને સમાજ સુધારક હતા। છાત્ર જીવન દરમિયાન અભિનવ ભારત સંગઠન બનાવ્યું હતું। ઇંગ્લેન્ડમાં લંડન સ્ટ્રીટ ખાતે ઇન્ડિયા હાઉસમાં તેમણે જોડાયા હતા। 1909માં નાસિકના કલેક્ટર જેક્સનની હત્યાના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 1910માં તેમને આજીવન કારાવાસ માટે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા હતા। 1904માં તેમના ભાઈ ગણેશ દામોદર સાવરકર સાથે મળીને અભિનવ ભારત સોસાયટીની સ્થાપના કરી હતી, અને આ રહ્યું તેનું પણ પ્રૂફ। તો મળી ગયું પ્રૂફ। હવે તમને મજા આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને આ સિરીઝ કેવી લાગી રહી છે, તો હું આગળ તમારા માટે બનાવતી રહીશ। તો ચાલો મિત્રો, હવે રજા લઈશું। બાય ફ્રેન્ડ્સ।